वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। श्री सहजानंद स्वामी महाराजनी जय। જગતની માયારૂપી બેડીઓથી બંધાયેલ જે જીવાત્મા છે એને જ્યારે સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે બંધનમાંથી મુક્ત બની જાય છે. આ લોકની અંદર પારસમણી અને ચિંતામણી જેને પારખતા નથી આવડતું એની દ્રષ્ટિએ પથ્થર છે. પરંતુ જેને પારસમણી અને ચિંતામણીની પીછાણ છે એ વ્યક્તિ એનું મૂલ્યાંકન કરી શકતા હોય છે. એમાં જગતની અંદર પારસમણી અને ચિંતામણીની જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ છે. પથ્થરની જગ્યાએ આ જગતના નાશવંત સુખો પદાર્થો છે. જ્ઞાનરૂપી જ્યોત દ્વારા જીવાત્મા એ પરમાત્માના સ્વરૂપને ઓળખતો થઈ જાય તો આ જગતના સુખો છે એની દ્રષ્ટિએ તુચ્છ બની જાય છે. ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા આ જીવાત્મા છે એને ભવાટવીમાં ભટકતા ભટકતા અંત ન આવે એ જો ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકારી લે, સાચા સંતોનો સમાગમ કરી લે, શાસ્ત્રો છે એનું અધ્યયન કરી લે તો ચપટી વગાડતા એના માટે કલ્યાણ સહેલું છે. કેટલી કરુણા છે જીવાત્માના ઉપર કે કોઈ ભગવાનનો ભક્ત છે
એ આર્તનાદથી પરમાત્માને દુઃખના સમયે જો પ્રાર્થના કરે તો પછી એ રાત્રિ હોય કે દિવસ હોય, પરમાત્મા એની વહારે દોડી જતા હોય છે. કેવળ અને કેવળ આ જીવાત્માની ઉપર કરુણામય દ્રષ્ટિ કરી છે કે મારા શરણે આવેલા જીવાત્માને મારે આત્યંતિકી મોક્ષ કહેતા કલ્યાણ આપવું છે. અનેક યોગ તપ વ્રત સાધને કરીને જે ફળ પ્રાપ્તિ નથી થતી એ કેવળ અને કેવળ શરણાગતિ દ્વારા પ્રાપ્ત થાય છે. અને જ્યારે જીવાત્મા પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે ત્યારે જ એના આર્તનાદમાંથી ભગવાન પ્રત્યે પ્રાર્થના નીકળતી હોય છે અને એની વહારે જ પરમાત્મા દોડી આવતા હોય છે. સત્સંગની અંદર કેટલાય પ્રચલિત પ્રસંગો છે કે જ્યારે ભક્તને સંકટનો સમય આવે અને મહારાજને યાદ કરે કે મહારાજ હું આપનો શરણાગત છું, હવે આ દુઃખમાંથી મુક્ત કરાવનાર આપના સિવાય બીજું કોઈ જ નથી, અને તરત જ ભગવાન સ્વામિનારાયણ એ ભક્તને દુઃખમાંથી મુક્ત કરી આપે છે. ઘણીવાર ભક્તોને એમ સંકલ્પ થાય કે મહારાજ ક્યાં વિચરતા હશે, મહારાજ શું કરતા હશે, કે મારા જેવા પામર જીવાત્માની પાસે મહારાજ ક્યાંથી હોય, અને તરત જ દિવ્ય સ્વરૂપે એની આગળ પ્રગટ થઈ અને દર્શનનું સુખ આપતા હતા ભગવાન સ્વામિનારાયણ. એમના જ આપણે ઉપાસક છીએ, આપણા આરાધ્ય ઈષ્ટદેવ છે. ચિંતામણી હાથમાં આવ્યા પછી એ ચિંતામણી દ્વારા કોઈ કાગ ઉડાડવામાં એને વેડફી નાખે તો એના જેવો કોઈ મહામૂર્ખ ન કહેવાય. એમ પરમાત્મા રૂપી ચિંતામણી જ્યારે આપણને લાધી છે, મળી છે, છતાં પણ જો આ જગતના નાશવંત સુખની અંદર એમાં ડૂબેલા રહેશું તો શાસ્ત્રની દ્રષ્ટિએ મનુષ્ય હોવા છતાં મહામૂર્ખ છીએ આપણે. આ જીવાત્માના કલ્યાણ માટે પરમાત્માના લીલા ચરિત્ર ગાવા, લીલા ચરિત્ર સાંભળવા, કીર્તન ગાવા, કીર્તન સાંભળવા, કથા વાર્તાનો યોગ રાખવો, દેવ દર્શન કરવું આદિ ઘણા સાધનો છે. એ સાધનો દ્વારા આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ. અને એટલા માટે જ નંદ સંતોએ આ મન છે એ અટક ચાળું છે એને સ્થિર કરવા માટે પરમાત્માના લીલા ચરિત્રરૂપી કીર્તનની રચનાઓ કરી છે કે જે કીર્તનની રસધારા દ્વારા આપણે આપણા મનની જે ધારા છે એને પરમાત્માના સ્વરૂપની અંદર સંલગ્ન કરી શકીએ. એકવાર મહારાજ કચ્છ ધમડકા એ ગામના ગામધણી રાયધણજી, એમનું પરગણાનું બીજું પણ ગામ કહેવાય આધોઈ. જેમ કેમ એભલ બાપુ છે કે જીવા ખાચર હોય કે સુરા બાપુ હોય, કોઈ 12 ગામના ધણી હોય, કોઈ 15 ગામના ધણી હોય, તો કોઈ 25 ગામડાઓના રાસ ગરાસદારો હોય. એવી રીતે આ રાયધણજી છે, એમનું પરગણાનું ગામ કહેવાય, એમના તાબાનું ગામ આધોઈ. એ રાયધણજીના ભોજાઈ મહાન મુક્ત જેને નિરાવરણ દ્રષ્ટિ હતી એવા કરણીબા
જેને આખો સંપ્રદાય આજે ઓળખે છે. અને ધમડકા ગામ કોનું એમ પૂછીએ તો પણ એમ કહેવાય કે કરણીબાનું. કરણીબા છે, રાયધણજી છે, એમના ભોજાઈ થતા હતા. અને જે રાયધણજી છે મહાશૂરવીર અને બલિષ્ઠ હતા. છાલા સોતા 8 શ્રીફળ એક સાથે એ વધેરી દેતા હતા. તમે વિચાર કરો. અને સંપ્રદાયના કવિ શિરોમણી એવા બ્રહ્માનંદ સ્વામી એમના મિત્ર હતા, સખા હતા. જ્યારે લાડુદાન તરીકે બ્રહ્માનંદ સ્વામી છે એ ભુજની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે ગયેલા. પાછા ફરતા રાયધણજીની સાથે ઘણો સમય લાડુદાનજી છે ધમડકામાં વિશ્રામ કરીને રહેલા. કરણીબા છે એ થોડું ધમડકામાં રહેતા હતા. એવી જ રીતે આધોઈની અંદર પણ કરણીબા નિવાસ કરીને રહેતા હતા. મહાન પ્રસાદીભૂત આધોઈ ગામ આજે જો કોઈ ઓળખતા હોય તો આપણે નિષ્કુળાનંદ સ્વામીના નામથી ઓળખીએ છીએ કે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીની ભગવાધારી કંથા એ લાલજી સુતારના શરીર પર આધોઈ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણે આપી હતી. અને મહાન ગ્રંથ કે આ સંપ્રદાયની અંદર સાધુ સંતોની જેમને ભેટ મળી છે, જે શાસ્ત્ર સાંભળવાથી આ જગતના સુખ છે તુચ્છ બની ગયા છે, એવો યમદંડ ગ્રંથ એ આધોઈ ગામની અંદર રચાયેલો છે. આજે પણ એ પ્રસાદીભૂત સ્થળો છે દર્શન આપે છે. જ્યારે જ્યારે કચ્છની અંદર જઈએ ત્યારે કચ્છમાં જતા પહેલાં જ આધોઈ, કંથકોટ આદિ પ્રસાદીના ગામડાઓ આવે છે, પણ બહુ ઓછા લોકો ત્યાં જતા હોય છે. આવા પ્રસાદીભૂત નાના નાના ગામડાઓના દર્શન અવશ્ય કરવા. આધોઈની અંદર કરણીબા બિરાજમાન છે. એકવાર ભગવાન સ્વામિનારાયણ સંતોની સાથે આધોઈમાં પધાર્યા છે. એ વખતે કરણીબા કહે છે કે મહારાજ, આજે સંતોને તમે જોડીએ જવા દેશોમાં. મહારાજ કહે છે કે કારણ? કરણીબા કહે છે કે મહારાજ, આજે મારે સંતોને જમાડવા છે. મહારાજ કહે છે કે કરણીબા, સંતોને ભિક્ષાવૃત્તિ કરવા માટે જવા દો, એમાં જ વધારે સારું છે. કેમ કે જો સંતો ભૂખ્યા રહેશે ને તો બજારમાં જઈને પેટ કૂટશે અને એમ કહેશે કે રાયધણજીના ઘરે અમને જમવાનું નહોતું હતું અને ભૂખ્યા રાખ્યા. તો કરણીબા, તમારી આબરૂ શું રહેશે? કરણીબા કહે છે કે મારે ભૂખ્યા રહેશે તો કહેશે ને. ભૂખ્યા રહેશે જ નહીં તો પછી ક્યાં પ્રશ્ન જ છે બજારે પેટ કૂટવાનો. મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં. કરણીબા છે એમણે રસોઈ તૈયાર કરી 8-10 સંતોની સાથે મહારાજ પણ ભોજન ગ્રહણ કરવા માટે બિરાજમાન થયા. એ વખતે જાણે મહારાજ કરણીબાઈની કસોટી કરતા હોય એમ સંતોને સમજાવી દીધું પહેલેથી કે ગમે તેટલું પીરશે છતાં પણ તમે ના પાડશો નહીં. અને એ વખતે સંતો પણ એવા કે મહારાજની મૂર્તિ ધારી અને જ્યારે ભોજન ગ્રહણ કરતા હોય ત્યારે તમામ બનાવેલી ભોજનની સામગ્રી પૂરી થઈ જાય છતાં કોઈ ના પાડે. કરણીબા છે એને બનાવેલી જે રસોઈ છે એને પીરસવામાં આવી. પીરસતા કોઈ સંતો પોતાના મુખમાંથી એકવાર પણ બોલતા નથી કે હવે રાખો. સંતો મહારાજની મૂર્તિ ધારીને જમી રહ્યા છે, રસોઈ ખૂટવા આવી. એટલે કરણીબાને એમાં થયું કે કદાચ ન કરે નારાયણ અને મહારાજનું વચન સિદ્ધ થાય તો. એટલે મનમાં મર્મની અંદર કરણીબા છે બબડ્યા કરે કે મુવા પીટ્યા, નાય નથી પાડતા કે હવે નથી જમવું. આવી રીતે રમૂજ કરતા કરતા મહારાજ છે એ સંતોની સાથે જમી રહ્યા છે.
એ વખતે મહારાજ કહે છે કે કરણીબા, મેં તમને કહ્યું હતું ને પહેલેથી જ કે સંતોને ભિક્ષાવૃત્તિ કરવા માટે જવા દો, તો હવે તો સંતો ચોક્કસ બજારમાં જાય અને પેટ કૂટશે કે રાયધણજીના ઘરે રસોઈ ખૂટીને અમે ભૂખ્યા રહ્યા. કરણીબા મનમાં તો બોલતા હતા કે મારા પિતા કહેતા નથી કે રહેવા દો, છતાં પોતાનું સ્વમાન છે એ નીચું ન દેખાય એટલે કહે છે કે મહારાજ રસોઈ ખૂટે તો કહેશે ને. ત્યારે રાયધનજી કહે છે કે એક હતા એમ કહી જ દો ને કે અમે હારી ગયા. કરણીબા કહે છે કે ના, રસોઈ તો છે હજુ. બાજુવાળાના ઘરેથી ઘીનું એક કુડલું લઈને આવ્યા અને માંડા પીરસવા. ત્યારે મહારાજ કહે છે કે કરણીબા, પારકા ઘરનું અમે ખાતા નથી, તમે પાડોશના ઘરેથી ઉછીનું ઘેર લઈ આવ્યા છો, એટલે અમે આ તમારી રસોઈ છે એ નહીં જમીએ. ત્યારે કરણીબા કહે છે કે મહારાજ, તમારી કળા તો અકળિત છે, જે તમે ધાર્યું હોય એ જ તમે કરીને રહો છો. જાઓ મહારાજ, અમે હાર્યા અને તમે જીત્યા. એમ અતિશય આદોયની અંદર કરણીબા છે એમને ત્યાં મહારાજે ખૂબ રમૂજ કરી અને લીલાઓ કરેલી છે. એવું જ પ્રસાદીભૂત ધમડકા ગામ. એકવાર મહારાજ રાત્રિના સમયે આખી રાત્રિ ચાલતા ચાલતા સવારે પરોઢમાં બ્રાહ્મ મુહૂર્તમાં કરણીબાના નિવાસ સ્થાને આવ્યા. વહેલી પ્રભાતે આંગણામાં કોણ એવું છે જોયું જ્યાં કરણીબાએ. ત્યાં તો અનંત કોટી બ્રહ્માંડના અધીશ્વર, જેના મસ્તક ઉપર 3 છોગલાધારી પાઘ બિરાજે છે. મંદ મંદ હાસ્ય મહારાજ કરી રહ્યા છે. કરણીબા એકદમ મહારાજની પાસે જઈ પંચાંગ પ્રણામ કરીને કહે છે કે મહારાજ, અત્યારમાં બ્રાહ્મ મુહૂર્તમાં આપ ક્યાંથી? મહારાજ કહે કે શું કરીએ, કોઈ પણ ભક્તરાજ છે એમને આર્તનાદથી પ્રાર્થના કરે તો અમે અર્ધરાત્રિના સુમારે પણ ચાલ્યા જઈએ. અને જ્યાં કરણીબાએ મહારાજની વાત કાને સાંભળી અને દ્રષ્ટિ ચરણારવિંદ સામે કરી તો મારના ચરણારવિંદ ખુલ્લા હતા. કરણીબા કહે છે કે અરે કૃપાનિધાન, આમ ખુલ્લા પગે ભક્તની વારે દોડી જવાય? મહારાજ કહે છે કે કરણીબા, અમારા ભક્ત જેટલા અમને વાલા છે ને એવું આ દુનિયાની અંદર કોઈ અમને વાલું નથી. પણ કરણીબા, ખુલ્લા પગે અમે આવ્યા ને એટલે અમારા તળિયામાં પગમાં કાંટા વાગ્યા છે, તો સેજ તમને કાંટા કાઢતા આવડતું હોય તો તમે કાંટા કાઢી આપો ને. તરત જ દીવાનું અજવાળું કરી કરણીબા છે એ મહારાજના ચરણારવિંદને પોતાના ખોળામાં લઈ અને માંડા કાંટા કાઢવા. તમે વિચાર કરો કે ઋષિમુનિઓ છે હજારો વર્ષો સુધી રાફડા થઈ જાય, છતાં પણ જે ચરણારવિંદ છે એનું દર્શન ન થાય. એ અનંત કોટી બ્રહ્માંડના અખિલેશ્વરના ચરણારવિંદ છે એ કરણીબાએ પોતાના ખોળાની અંદર લીધા. અને જેમ પુષ્પમાંથી કોઈ પાંખડી ચૂંટી લે, અલગ કરી દે ને ખબર ન પડે, એમ એક પછી એક મહારાજના ચરણારવિંદમાંથી એકદમ કોમળ રીતે કાંટા કાઢ્યા તો 18 કાંટા મહારાજના ચરણારવિંદમાંથી નીકળ્યા. એ વખતે કરણીબા છે મહારાજને કહે છે કે મહારાજ, આ ભૂખ્યા થયા હશો તો ભોજન ગ્રહણ કરો. ભોજન ગ્રહણ કરવાનો મહારાજને આગ્રહ કર્યો. મહારાજ ભોજન ગ્રહણ કરવા માટે બેઠા ત્યારે કરણીબાએ તાંસળીની અંદર સરસ મજાનું ગાયનું ઘી છે એ ભરીને આપ્યું. ખબર નહીં એ વખતે ઘીનું બહુ મહત્વ હતું. સામાન્ય રીતે સંસારી લોકો કોઈ જગ્યાએ જાન લઈને જાય ને તો પણ ઘી પાવામાં આવતું હતું, આવી વડીલો વાતો કરે છે. અને ત્યારે પી પણ શકતા હશે. એટલે મહારાજ છે તાંસલીમાં રહેલું ઘીનું જ્યારે પાન કરે છે ત્યારે સામે બેઠેલા એ મહામુક્ત કરણીબાને વિચાર આવ્યો કે જ્યારે કૃષ્ણ અવતાર થયો
ત્યારે શ્રીમદ ભાગવત પુરાણની અંદર એમ લખ્યું કે પૂતના છે કાળકૂટ નામનું વિષ લગાવી અને કૃષ્ણ પરમાત્માને મારવા માટે ગઈ, તો કૃષ્ણ પરમાત્માએ કાળકૂટ વિષની સાથે પૂતના છે એનો પ્રાણ પણ ખેંચ્યો હતો. તે પ્રાણ કેવી રીતે ખેંચાયો હશે? કરણીબા છે સંકલ્પ કરી રહ્યા છે, મહારાજ છે એ મર્મભરી દ્રષ્ટિથી કરણીબાના સંકલ્પની સામે જોઈ રહ્યા છે. આ બાજુ જ્યાં સંકલ્પ પૂરો થયો એ જ વખતે મહારાજ છે એ તાંસળીમાંથી બધું જ ઘી પી ગયા. તાંસળી નીચે મૂકીને કહે છે, કરણીબા તમે શું સંકલ્પ કરો છો? કરણીબા કહે છે કે મહારાજ મને આ વાત એક નથી સમજાતી, બહુ સંશય થાય છે કે કાળકૂટ વિષની સાથે પૂર્ણાનો પૂતના છે એનો પ્રાણ કેમ ખેંચાણો હશે? એ પંચભૌતિક શરીરમાંથી જીવાત્મા છે એને કેવી રીતે અલગ કર્યો હશે? મહારાજ કે આ તાંસળીમાં તમે એમને શું આપ્યું હતું? કે છે કે મહારાજ ઘી. મહારાજ કે તાંસળીને જોવો તો. જ્યાં કરણીબાએ તાંસળી સામે દ્રષ્ટિ કરી તો એકદમ ચોખ્ખી, ને તો સેજે ઘી પદાર્થ એવું છે કે એમાં ચિકાશ હોય, પણ જાણે કે તાંસળીની અંદર કશું પદાર્થ નાખ્યું જ નથી એવી ચોખ્ખી. મહારાજને કહે છે કે મહારાજ આ તો આશ્ચર્ય કહેવાય, મેં તમને ઘી આપ્યું હતું અને સહેજ પણ ઘી આની સાથે લાગેલું નથી, ચોટેલું નથી. મહારાજ કે બસ જેમ તાંસળીમાંથી અમે ઘીનું પાન કર્યું ને એમ અમે કાળકૂટ વિષ દ્વારા પૂતના છે અને પ્રાણને ખેંચ્યો હતો. ત્યારે કરણીબાએ હાથ જોડીને મહારાજને કહે છે કે મહારાજ આપ તો કારણના એ કારણ છો, આપની કળા છે એ કોઈની કળામાં આવી શકે એમ નથી. મહારાજ નિગમ નેતિ નેતિ કહીને ગાય, છતાં પણ હે પુરુષોત્તમ નારાયણ તમારા પારને કોણ પામી શકે? આ લોકની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ છે જે ઉચ્ચ કક્ષાએ પહોંચેલી હોય, મોટી સત્તાધીશ હોય, એને મળવું હોય, એના વિશે સાંભળવું હોય તો સામાન્ય ગરીબ માણસ છે એના સુધી પહોંચી શકતો નથી. તો પરમાત્માને મેળવવાની વાત છે, એના ગુણ ગાવાની વાત છે. એવી જ રીતે મહારાજ એકવાર ફરીવાર ધમડકામાં જ્યારે પધારેલા અને જ્યારે જ્યારે મહારાજ કચ્છની અંદર પધારતા ત્યારે પહેલાં કરણીબાના ગામની અંદર પધારતા, ત્યાં થોડા દિવસ મુકામ કર્યા પછી જ મહારાજ ભુજ પધારતા હતા. આ વખતે તો મહારાજ જાણે ઓચિંતા આવ્યા અને કરણીબાને કહે છે કે કરણીબા અમને બહુ જ ભૂખ લાગી છે, તમે જલ્દી કંઈક રસોઈ અમને જમાડો, જે કાંઈ તૈયાર હોય એ આપો. ત્યારે કરણીબા કહે છે કે મહારાજ થોડી વારની અંદર થાળ બનાવીને તૈયાર કરી દો. મહારાજ કે નહીં કરણીબા અમારાથી રહેવાશે નહીં. અને ત્યારે ગોરસની તો તાણ જ ન હોય કોઈના ઘરે, એટલે તરત જ ગોરસનું દોણું લઈ અને કરણીબા છે મહારાજની પાસે આવ્યા. મહારાજ આખું દોણું પી ગયા. વળી કહે છે કે અમને હજી ભૂખ લાગી છે, હજી અમારી ક્ષુધા છે એ શાંત નથી થઈ. બીજું ગોરસનું દોણું લઈ અને કરણીબાએ આપ્યું. એવી રીતે એક પછી એક એમ 9 ગોરસના દોણા છે મહારાજ પી ગયા, જમી ગયા. કરણીબા કહે છે કે મહારાજ તમે થોડી વાર વિશ્રાંતિ કરો, આવી રીતે એકલું દહીં પાન ન કરો, હું રસોઈ તૈયાર કરી અને સરસ મજાનો થાળ તમને જમાડું. મહારાજ કે નહીં હજી અમને ક્ષુધા છે. ગોરસ તો હતું એટલું પૂરું થઈ ગયું હતું. એ વખતે ઘરમાં ઘીનું કુડલું ભરેલું હતું, એ કરણીબા લાવ્યા તો મહારાજ એ પણ પી ગયા. પછી મહારાજ કહે છે કે કરણીબા હવે થોડી વાર અમે આરામ કરીએ છીએ, ત્યાં સુધીમાં તમે થાળ ફટાફટ જલ્દી તૈયાર કરો કે જેથી કરી અમે અમારી ભૂખ છે એને શમાવી શકીએ. કરણીબા છે એ થાળ બનાવવા માટે બેઠા, સામે મહારાજ બેઠા છે
અને મહારાજ જ્યાં આરામ કરવા માટે શરીર છે ને લંબાવે તો સામે વળંગડી ઉપર સરસ મજાના નવા વસ્ત્ર જોયા. વળંગડી એટલે કે એક વાંસ લાકડાનો પેલા કપડાઓ બધું રાખવા માટે પહેલાના મકાનમાં રાખવામાં આવતો હતો. મહારાજે વસ્ત્ર સામું જોઈને કરણીબાને કહે છે કે કરણીબા, આ નવા કપડાં કોના છે? કરણીબા કહે છે કે મહારાજ, એ મારા નવા વસ્ત્ર છે. મહારાજ, મેં એવું સાંભળ્યું છે તમે ગોપીઓની સાથે રાસ રમતા હતા કૃષ્ણ અવતારમાં, તો અમારા એવા કંઈ ભાગ્ય નહીં કે તમે આવા નવા વસ્ત્ર પરિધાન કરી અને અમને પણ એવો લાભ આપો? મહારાજ કહે કે તમારી ઈચ્છા હશે તો અમે ચોક્કસ પૂરી કરીશું. મહારાજને થાળ જમાડ્યો. તરત જ કરણીબાના નવા વસ્ત્ર છે મહારાજે પરિધાન કર્યા. કરણીબા છે એમણે પોતાના દરબારગઢની અંદર જે સ્ત્રી મહિલા ભક્તો હતા એ આડોશ પાડોશના બધાને બોલાવ્યા. પણ મહારાજને એ વસ્ત્ર પરિધાન કરતા આવડે નહીં, એટલે સ્વયં કરણીબા આદિ સ્ત્રી ભક્તો છે એમણે મહારાજને શણગાર સજાવ્યા અને પછી માંચી ઉપર બેસાડ્યા, સાંગા માંચી ઉપર. ફરતા સ્ત્રી ભક્તો તાલીઓના તાલ સાથે કીર્તન ગાઈ રહ્યા છે. બીચમાં મહારાજ નવસુંદરીના રૂપની અંદર શોભી રહ્યા છે. અને આ તમાશો બરાબર જમ્યો અને એ જ વખતે રાયધણજી અને બ્રહ્માનંદ સ્વામી છે એને દરબારગઢમાં પ્રવેશ કર્યો. સ્ત્રી ભક્તોના ગાવાનો અવાજ જોયો એટલે રાયધનજીને બ્રહ્માનંદ સ્વામી પૂછે છે કે રાયધનજી, તમારે ઘરે શું કાંઈ ઉત્સવ છે? રાયધનજી બોલે કે નહીં. તો અવાજ ક્યાંથી આવે છે કે ખબર નહીં. અને સહેજ બારીમાંથી ડોક્યું કર્યું તો બ્રહ્માનંદ સ્વામી અહો અહો કરવા લાગ્યા કે વારે વાહ મહારાજ, કાયમ તમારા જામા જરિયાનીના તો દર્શન કર્યા, પણ હે જગદીશ્વર, આજે તમે બૈરાઓની સભાની અંદર નવસુંદરીનું મનમોહક સ્વરૂપ ધારણ કરીને બેઠા છો. મોહિની સ્વરૂપના તો અમે દર્શન નહોતા કર્યા, પણ હે મોહનરાય, આજે અમે સ્વયં અમારી દ્રષ્ટિ આગળ મોહિની સ્વરૂપના દર્શન કરી રહ્યા છીએ. અને તરત જ બ્રહ્માનંદ સ્વામી છે એના મુખમાંથી શબ્દો સરી નીકળ્યા. ત્યારે શ્વેત વસ્ત્ર તારા રે ગોપી બનિયા ગિરધારી, વાલે લાલ વસ્ત્ર તન ધારા રે ગોપી બનિયા ગિરધારી, પેરો ઘાઘરડો કેરાળો રે ગોપી બનિયા ગિરધારી, શોભે કંચવો કામણ ગારો રે ગોપી બનિયા ગિરધારી, શિર ગુથું છે પટિય પાડી રે ગોપી બનિયા ગિરધારી, નવરંગયો ઢાળી સાડી રે ગોપી બનિયા ગિરધારી. આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની રચના કરી. જે ગોપી બન્યા ગિરધારી ધમડકા ગામમાં કરણીબાઈના આંગણે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનની રચના કરી છે. કીર્તન તો આપણે બહુ ગાઈએ છીએ, પણ જે ચરિત્રને લક્ષમાં લઈ અને કીર્તનની રચના થઈ હોય અને જ્યારે એને આપણે યાદ કરીને કીર્તન ગાતા હોઈએ ને, ત્યારે નયન રમ્ય એ મહારાજની મૂર્તિ આબેહૂબ દ્રષ્ટિની આગળ ખડી થઈ જાય. જ્યારે આ કીર્તન પદ બોલતા હોઈએ ત્યારે આપણને ભૂલી જઈએ કે આપણે ક્યાં બેઠા છીએ. એ ધમડકા રાયધણજી દરબારનો દરબાર યાદ આવી જાય. એ માન મુક્ત કરણીબા અનેક મુક્ત કોટીના શ્રી ભક્તોની સાથે મહારાજની આજુબાજુમાં બેઠા હોય એવું દ્રશ્ય છે ખડું થઈ જાય. અને જ્યારે આવું દ્રશ્ય કીર્તન ભક્તિ કરતાં ખડું થાય ત્યારે માનવું કે હવે આપણે પરમાત્માની નજીક જઈ રહ્યા છીએ.
જે મહારાજે વસ્ત્રો પરિધાન કર્યા હતા, જે ચૂંદડી ઓઢી હતી, એ આજે પણ શ્રીફળ અને ચૂંદડી એ ધમડકાની અંદર દર્શન આપે છે. બહુ પ્રસાદીની વસ્તુઓ છે, દાંતણ, પછી પ્રસાદીની હસ્તલિખિત શિક્ષાપત્રી. મહારાજે આજે ચૂંદડી પરિધાન કરી હતી, ઓઢણી, એના ટુકડા કરી અને આજે રાયધનજી દરબાર છે એમના વંશ પરંપરાની અંદર સચવાઈ રહ્યું છે, ને આજે પણ દર્શન આપે છે. જો કોઈ ધમડકા ન ગયા હોય અને કદાચ કચ્છ બાજુ જવાનું થાય તો ચોક્કસ ધમડકાની અંદર દર્શન કરવા માટે જવું. ધમડકાના પાદરમાં થઈને તમે ભુજ જઈ શકો. તો આવા કીર્તનની રસધારાઓ છે, એની જ્યારે નંદ સંતોએ રચના કરી છે. તો જ્યારે કીર્તનો છે આપણે ગાઈએ અથવા તો સાંભળીએ ત્યારે ચોક્કસ એ મહારાજના જે ચરિત્ર છે એને યાદ કરી અને એનું શ્રવણ કરવું અને ગાયન કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.